કેશોદ વેથલજીભાઈ ચાવડા સમાજમાં આહિર સામાજિક ટ્રસ્ટ દ્વારા 39માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં આહિર સમાજના 19 દીકરી દીકરાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ સમૂહ લગ્નમાં દીકરીઓને નાની મોટી ઘરવખરી સહિત વોશિંગ મશીન, ફ્રીજ, ટીવી સહિતની ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી। તે માટે સામાજિક ટ્રસ્ટ અને સમાજના દાતાઓએ આર્થિક મદદ માટે સ્વેચ્છાએ તૈયારી બતાવી હતી, જેને લઈ દર વર્ષે સમૂહ લગ્નમાં નવ દંપતીઓની સંખ્યા વધતી જાય છે। આહિર સમાજના અગ્રણી પેથલજી બાપા ચાવડાએ 39 વર્ષ પહેલા સમૂહ લગ્નની શરૂઆત કરાવી હતી। આ પ્રસંગે હાજર પેથલજીભાઈના પુત્ર અને ગુજરાત આહિર સમાજના પ્રમુખ તેમજ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા ઉપસ્થિત રહેતા તેમણે તેમના પિતા દ્વારા શરૂ કરાયેલા સમૂહ લગ્નના ઉદ્દેશ્યને ટાંકીને પોતાના સમાજમાં લગ્ન પ્રસંગે દેખાદેખીથી કરાતા ખોટા ખર્ચાઓને રોકી આર્થિક નબળા પરિવારને બચાવવા સમૂહ લગ્નની શરૂઆત કરી હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે સમાજ એકઠો થતા સંગઠિત બને અને તે હેતુ રહેલો છે। આ સમૂહ લગ્નની તૈયારીમાં સામાજિક ટ્રસ્ટ સમિતિ, કેશોદ આહિર સમાજ પ્રમુખ છગનભાઈ ન્યાત્રા, આહિર સમાજ કમિટી પ્રવીણભાઈ બોરીચા અને કૃષ્ણ યુવક મંડળ સહિતની 200 કાર્યકરોની ટીમ છેલ્લા 1.5 મહિનાથી આર્થિક યોગદાન મેળવવા સહિત સમૂહ લગ્નના જુદા જુદા વિભાગની કામગીરી સંભાળી હતી। આ તકે આહિર સમાજના આગેવાનો, દાતાઓ, કાર્યકરો, જાણીયા માનીયા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। 39 વર્ષ પહેલા મારા પિતાશ્રી દ્વારા ચાલુ કરવામાં આવેલું આહિર સામાજિક ટ્રસ્ટ દ્વારા આજે સમૂહ લગ્ન છે આહિર સમાજના 29 જેટલા યુગલો છે। આજે ચાલુ કરવાનું કારણ એટલું હતું 40 વર્ષ પહેલાં કે સમાજમાં જે ખોટા ખર્ચા થતા હતા, એક ગરીબ માણસ દેખાદેખીના કારણે જે ખોટા ખર્ચામાં આવી જાય, એના બદલે સમાજનો ખર્ચો ઉપાડી લે, દેખાદેખીમાં ન જાય, તેના માટે ચાલુ કર્યું હતું। ઘણો બધો કર્યાવર અમે સમાજ દ્વારા એકત્રિત કરીને પણ દીકરીઓ આપીએ છીએ, જેના કારણે એને ટેકો મળી જાય, પ્રોત્સાહન મળી જાય અને આ બાને સમાજ ભેગો પણ થાય, સંગઠિત પણ થાય અને વિચારની આપલે કરી શકીએ તેવી વ્યવસ્થા અમે રાખેલી છે ને સમાજ ઘણો આજે એકત્રિત થયો છે કેશોદ મુકામે। આમ તો કેશોદ, જુનાગઢ અથવા અલગ અલગ તાલુકામાં, જિલ્લામાં કરતા હોય છે, અને આ વખતે કેશોદમાં કરેલું છે।